આજે ગાંધીનગર ખાતે ટેટ પાસ ઉમેદવારો દ્વારા શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે ગુજરાત પોલીસ દ્વારા બળ પ્રયોગ કરીને એમને ત્યાંથી બળજબરીપૂર્વક જે વર્તન વ્યવહાર એમની સાથે થયું છે જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જાણીએ છીએ કે એપ્રિલ 2023માં વિદ્યા સહાયક અને જૂન તથા સપ્ટેમ્બર 2023માં અનુક્રમે ટેટ અને ટાટની દ્વિસ્તરીય પરીક્ષા લેવાઈ હતી। પરીક્ષાના લીધે ઘણો લાંબો સમય વીતી ગયો હોવા છતાં 24,700 શિક્ષકોની ભરતીની ક્રમિક અને ઝડપી જે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે જે બાહેધરી આપી હતી તે આજે પણ પૂર્ણ નથી થઈ, જેના કારણે ઘણા ઉમેદવારો જે વય મર્યાદાઓમાંથી બહાર નીકળી જાય છે। ઘણા ઉમેદવારો એના લીધે પોતે જે સરકારી કાયમી શિક્ષક બનવાના સપના હતા તે રોડાઈ જાય છે। ઘણા ઉમેદવારોને પારિવારિક, સામાજિક અને આજે ઘણી આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। છેલ્લા 2 વર્ષથી સરકાર કહે છે અમે ભરતી કરીશું। ગયા બજેટમાં પણ એમણે કીધું હતું કે અમે 24,700 શિક્ષકોની ભરતી કરીશું। આ વખતના બજેટમાં પણ કીધું છે અમે 24,700 શિક્ષકોની ભરતી કરીશું, પણ કોઈ પણ જાતની પ્રક્રિયા આજ દિન સુધી કરવામાં નથી આવી। મને યાદ છે ત્યાં સુધી 16/1/2025 ના રોજ શિક્ષણ મંત્રીએ જાહેર મંચ પરથી જાહેરાત કરી હતી કે 1 મહિનાની અંદર જ અમે 24,700 શિક્ષકોની ભરતી કરવા જઈ રહ્યા છીએ, જેને પણ આજે 40 દિવસ થયા પણ એક પણ શિક્ષકની ભરતી નથી થઈ, જેના લીધે આજે ટેટ પાસના ઉમેદવારો ગાંધીનગર ખાતે પ્રદર્શન કરી રહ્યા હતા અને સરકારના ઇશારે જે પોલીસે બળ પ્રયોગ કર્યો છે જેની અમે નિંદા કરીએ છીએ। જે પ્રકારે આપણે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની વાતો કરીએ છીએ, વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ, પણ ગ્રાઉન્ડ પર જે સરકારી શાળાઓ છે આજે દરેક શાળાઓમાં શિક્ષકોની ખૂબ મોટા પ્રમાણમાં ઘટ છે। આદિવાસી વિસ્તારો હોય કે મારો પોતાનો જિલ્લો, મારા જિલ્લામાં 93 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, દાહોદમાં 108 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, છોટાઉદેપુરમાં 100 થી વધારે શાળાઓ એક શિક્ષકથી ચાલે છે। અનેક વખત અમે શિક્ષકોની માંગણી કરતા હોય અને શિક્ષણ જેવી ગંભીર બાબતમાં સરકાર ગંભીર ના હોય એટલા માટે અમારે અવારનવાર રજૂઆત કરવી પડે છે। અમારી સરકાર પર એક જ માંગણી અને એક જ રજૂઆત છે, સરકાર ચાલુ ઉનાળા વેકેશન પહેલા 24,700 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરીને તમામ વિસ્તારોમાં કાયમી શિક્ષકો મૂકે, એ જ અમારી માંગ છે।